સાહેબની ગાડી અંદર આવશે. સુરત પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાયન્સ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આજે અમારા सूरत शहर पुलिस परेड ग्राउंड पर हमारा पुलिस दल जवानों हमारा एनसीसी हमारा नाना मित्रों टीआरबी हेडक्वार्टर पुलिस અને આપ દ્વારા જે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી એના ખૂબ સરસ દેખાવ બદલ આપ બધાને સૌપ્રથમ અભિનંદન. અહીંયા પરેડ ગ્રાउंड में हमारे पधारेला तमाम हमारा पुलिस परिवाરના परिवारजनों, हमारा अधिकारी मित्रों, हमारा सूरत शहर प्रजाजनों, हमारा मीडिया मित्रों, આજે અમે લોકોને બધાને ગૌરવ થાય છે સુરતના તમામ અમારા નાના કર્મચારીઓથી લઈને મોટા અધિકારીઓ તક આ સુરત શહેરને સિક્યોર રાખવા માટે, સુરતના અસેટને સિક્યોર રાખવા માટે, સુરતના લોકોને સિક્યોર રાખવા માટે જે રીતે કાર્યવાહી કરી એના માટે હું ખૂબ ખૂબ બધા અમારા પોલીસ ફોર્સના અભિનંદન આપું છું. અને સાથોસાથ અમે જે તે વખતે જેટલા બી સહકારની જરૂરત હતી આપણી પ્રજા તરફથી हमारा जो नगरजनों खूब ज सहकार, चाहे ब्लैकआउट समय हो या बीजा अमरा जेटला ड्रीलो करवामां आवी आमां खूब ज सहकार करी एना माटे भी हूँ खूब आभारी छूँ. पुलिस सूरत शहर पुलिस तरफ से जो है सूरत शहर पुलिस आ रीते अपना आंतरिक सुरक्षा मजबूत करवा माटे अगर छेल्ला एक वर्ष में अमे जोईए तो खूब ज सराहनीय कामगीरी करी है. कर्मचारीओ छे एना माटे सर्वप्रथम लगभग जो 30% तक आश्रय मेडल सूरत शहर में મળે તો બધા સમજી શકો કે અમારા જો કોન્સ્ટેબલ સ્ટાફ કેટલા સારા છે, કેટલા મહેનત બધા કરે છે અને અધિકારીઓનું માર્ગદર્શન કેવા રહે છે એનાથી ફલિત થાય છે. તો સૌપ્રથમ તમામ રાષ્ટ્રીય સ્તરના મેડલ વિજેતા અધિકારીઓને અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.